હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે ગુજરાતી સ્ટાઇલ આખા ગુંદાના શાકની રેસીપી લઈને આવી છું। તો ઉનાળામાં જે છે તે ગુંદા ખૂબ જ મળતા હોય છે। તો આજે આપણે જે ગુંદાનું શાક બનાવવાના છીએ એમાં મસાલો ભર્યા વગર જ બનાવશું અને ખૂબ જ ઝડપથી બની જાય એવું શાક છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ઉનાળો સ્પેશિયલ ભર્યા વગર ગુંદાનું શાક બનાવવાનું। તો સૌપ્રથમ ગુંદાનું શાક બનાવવા માટે મેં ગેસ ઉપર એક બાઉલ લીધું છે જેમાં પાણી લીધું છે અને ત્યાર પછી અહીંયા મેં ગુંદા લીધા છે। તો ગુંદાને મેં આ રીતે પાણીથી બરાબર ધોઈ લીધા છે અને હવે જે ગુંદા છે એને આપણે આ જે પાણી છે એમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે એને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું। તો જે ગુંદા છે એને આપણે આખા જ એડ કરવાના છે, થરિયા સાથે જ એડ કરીશું અને હવે ગુંદામાં આપણે થોડું મીઠું એડ કરીશું અને ગુંદાને આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને 5 મિનિટ માટે જ બોઇલ કરીશું। તો લગભગ 5 મિનિટ પછી જોઈએ તો આપણા જે ગુંદા છે તે એકદમ સરસ બોઇલ થઈને રેડી થઈ ગયા છે। તો આ રીતે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તો ગુંદા જે છે તે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે ઇઝીલી ચપ્પુ છે તે ગુંદામાં જઈ શકે છે, મીન્સ કે આપણા જે ગુંદા છે તે એકદમ સરસ બોઇલ થઈ ગયા છે। તો હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને જે ગુંદા છે એને થોડા ઠંડા થવા દઈશું અને ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો હવે આગળ આપણે ગુંદાના શાકનો મસાલો બનાવીશું। તો એના માટે મેં અત્યારે જે શેકેલા સિંગદાણા આવે છે તે લીધા છે, ત્યાર પછી જે મોરા ગાંઠિયા આવે છે તે લીધા છે। તમે મોરા ગાંઠિયાના બદલે કોઈ પણ ફરસાણ પણ લઈ શકો છો। ત્યાર પછી મેં સૂકા કોપરાનું છીલ લીધું છે, ત્યાર પછી કાજુ લીધા છે, મગજતરીના બી છે અને સફેદ તલ છે। તો આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરવાની છે। તો આ બધી વસ્તુને મિક્સચરમાં ક્રશ કરવા માટે મેં મિક્સર જાર આવે છે તે લીધો છે। ત્યાર પછી આપણે તેમાં જે શેકેલા સિંગદાણા છે એ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં મોરા ગાંઠિયા છે એ એડ કરીશું। ત્યાર પછી સફેદ તલ છે, સૂકા કોપરાનું છીણ છે, કાજુ છે અને મગજતરીના બી છે એ આપણે એડ કરીશું। તો આ રીતે બધી વસ્તુને આપણે એડ કરી દીધી છે અને હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરીશું। તો આ કચરું જ ક્રશ કરવાનું છે, એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુને એકદમ સરસ ક્રશ કરીને રેડી કરી લીધી છે અને ત્યાર પછી હવે આપણે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુનો અર્ધ કચરો પાવડર કરીને રેડી કરી લીધો છે અને ત્યાર પછી હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। તો થોડો ગરમ મસાલો એડ કરીશું, તમે કિચન કિંગ મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો અને ત્યાર પછી હવે આપણે તેમાં લાલ મરચું છે, હળદર છે, ધાણા જીરું પાવડર છે અને સોલ્ટ છે એ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જે પૌવા આવે છે, જે આપણે નોર્મલ બટાકા પૌવા બનાવીએ છીએ એ જ મેં પૌવા લીધા છે તે એડ કરીશું, જેનાથી આજે ગુંદાનું શાક છે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યાર પછી અહીંયા મેં જે કાચી કેરી આવે છે, જે તોતાપુરી કેરી આવે છે એનું છીણ લીધું છે તે આપણે એડ કરીશું। તો એનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। ત્યાર પછી અહીંયા મેં ગોળ લીધો છે અને એ આપણે એડ કરી દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં 3 ચમચી ઓઇલ એડ કરીશું। ત્યાર પછી લાસ્ટમાં આપણે ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો જે શાક માટેનો મસાલો છે તે રેડી થઈ ગયો છે। ત્યાર પછી અહીંયા મેં જે બોઇલ કરેલા ગુંદા છે એ લીધા છે અને એ ઠંડા થઈ ગયા છે અને હવે આપણે ઉપરનો આ જે ભાગ છે એ બહાર કાઢી લઈશું અને હવે આપણે આ જે ગુંદા છે એ દસ્તાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરીશું તો ઇઝીલી એકદમ સરસ રીતે જે અંદરનો થરિયો છે બહાર નીકળી જશે। તો આ રીતે આપણે જે થરિયો છે એને બહાર કાઢી લેવાનો છે અને બીજા બધા ગુંદામાંથી પણ આપણે આ જ રીતે થરિયાને બહાર કાઢી લઈશું। તો આ રીતે ચપ્પુની મદદથી આપણે થરિયાને બહાર કાઢી લઈશું અને બીજા બધા ગુંદાને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી થરિયાને બહાર કાઢી લીધા છે। ત્યાર પછી ગેસ ઉપર કઢાઈમાં મેં ઓઇલ લીધું છે અને ઓઇલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં રાઈ એડ કરીશું।
ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરીશું. તમાલપત્ર છે, તજ છે, લવિંગ છે અને મરી છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરીશું અને આ બધા મસાલાને આપણે શેકાવા દઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં જે આ ગુંદાના થરિયા બહાર કાઢેલા છે એ ગુંદા એડ કરીશું. અને હવે લગભગ આ જે ગુંદા છે એને આપણે 2 મિનિટ માટે આ રીતે ઓઇલમાં જ થવા દઈશું. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી ગુંદા જે છે તે ઓઇલમાં એકદમ સરસ રીતે શેકાઈ જશે. ત્યાર પછી અહીંયા મેં મિક્સર જાર લીધું છે, જેમાં આ રીતે 1 નંગ ઓનિયન સમારેલો લીધો છે. ત્યાર પછી ગ્રીન મરચાં છે, આદુ છે અને મીઠા લીમડાના પાન છે એ આપણે એડ કરીશું. અને પાણી એડ કર્યા વગર જ આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતે જે ઓનિયનની પેસ્ટ છે એ ક્રશ થઈને રેડી થઈ ગઈ છે. તો લગભગ 2 થી 3 મિનિટ પછી જોઈએ તો આપણા જે ગુંદા છે એ પણ એકદમ સરસ રીતે ઓઇલમાં ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ સમયે જે ઓનિયનની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખવાની છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે એને 3 મિનિટ માટે પાછું થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઓનિયન પર એકદમ સરસ રીતે સંતળાઈ ગયો છે. અને ત્યાર પછી હવે અહીંયા મેં ટોમેટોની પ્યુરી બનાવી છે તો આપણે એ એડ કરીશું. અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું. તો આ રીતે આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર જ થવા દઈશું. 3 મિનિટ પછી જોઈએ તો ટોમેટાની પ્યુરી પણ એકદમ સરસ રીતે સતરાઈ ગઈ છે. અને ત્યાર પછી હવે આપણે આ જે મસાલો બનાવ્યો હતો શાક માટેનો તે એડ કરીશું. તો આ રીતે થોડો થોડો મસાલો એડ કરીશું અને મસાલાને આપણે ચમચીની મદદથી મિક્સ નથી કરવાનો, આ રીતે ઉપર જ આપણે મસાલાને એડ કરીશું. આ રીતે આપણે મસાલો એડ કરી લીધો છે અને મસાલાને આપણે મિક્સ નથી કરવાનો, આ જ રીતે રહેવા દેવાનો છે. અને ત્યાર પછી હવે આપણે આ રીતે કોઈ પણ વાસણ કે કોઈ પણ ડીશ હોય છે તેને આ રીતે કઢાઈ ઉપર ઢાંકી દેવાનું છે. અને ઉપરથી હવે આપણે પાણી એડ કરી દઈશું. તો ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે 7 થી 8 મિનિટ માટે આ જ રીતે એને કૂક થવા દઈશું. તો લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ જે ઉપરનું ઢાંકણ છે એને બહાર કાઢી લઈશું. અને હવે આપણે ચમચાની મદદથી જે મસાલો છે એને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જે મસાલો છે તે ગુંદા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં 1 કપ છાશ એડ કરીશું. અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. અને મીડિયમ ગેસ પર જ આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ પછી જોઈએ તો આપણું જે ગુંદાનું શાક છે તે રેડી થઈ ગયું છે. અને હવે ઉપરથી આપણે થોડા સફેદ તલ એડ કરીશું. ત્યાર પછી લાસ્ટમાં આપણે થોડી ફ્રેશ કોથમીર એડ કરીશું. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે આપણું શાક છે એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો રેડી છે આપણું ઉનાળા સ્પેશિયલ આખા ગુંદાનું શાક. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળામાં જે છે તે ગુંદા ખૂબ જ મળતા હોય છે અને તમે ગુંદાને ભરીને તો ઘણીવાર બનાવતા હોવ છો, પણ જો આ રીતે ક્યારેય ભર્યા વગર શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ ગુંદાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવી નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.